આપણા ગ્રામર જે યુનિટ 1 છે તેનું બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે ટુ બીના વર્તમાનકાળના ક્રિયાપદોને સર્વનામની સાથે કેવી રીતે વપરાય, તેનો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને અને તેના જવાબો કેવી રીતે બને તેની ચર્ચા કરી. ટુ હેવના ક્રિયાપદોને પણ સર્વનામ સાથે કેવી રીતે વપરાય અને તેના પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બને અને તેના જવાબો કેવી રીતે બને તેની પણ આપણે ચર્ચા કરી લીધી. તો ચાલો હવે આજે આપણે આ જ યુનિટમાં આગળ એક નવો પોઈન્ટ શીખવાનો છે. એ શબ્દ છે ધેર. ધેર આને વંચાશે ધેર. આમ તો જો આ ધેર એ કોઈ પણ વાક્યના અંતે આવે, છેડા પર આવે, છેલ્લો શબ્દ હોય તો એનો મતલબ, એનો અર્થ થશે ત્યાં. પરંતુ અહીંયા આપણે આ ધેરને વાક્યની શરૂઆતમાં લખતા શીખવાનું છે. જ્યારે તે વાક્યની શરૂઆતમાં લખાય છે ત્યારે એને કહેવાય છે ઇન્ટ્રોડક્ટરી. ઇન્ટ્રોડક્ટરી ધેર એને કહેવામાં આવે છે. એનો અર્થ કે ફક્ત વાક્યની શરૂઆત કરવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે એ વાક્યની શરૂઆત કરવા માટે આ ધેરનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે તેનું કોઈ ગુજરાતી થતું નથી. ફોર એક્ઝામ્પલ હું એક વાક્ય લખું અહીંયા. દાખલા તરીકે, A cat is on the table. બિલાડી ટેબલ ઉપર છે. આ મેં વર્ણન કર્યું છે, બરાબર. હવે આ વાક્યમાં મારે ધેરનો ઉપયોગ કરવો છે તો હું અહીંયા એવી રીતે લખીશ, There is a cat on the table. બંને વાક્યોનો અર્થ સરખો જ છે કે બિલાડી ટેબલ ઉપર છે. અહીંયા પણ એવું છે કે બિલાડી ટેબલ ઉપર છે, પણ ખાલી વાક્યની રચના જુદી છે. આ સાદું વાક્ય છે ને આ થોડું સુશોભિત કરેલું છે, ડેકોરેટેડ કરેલું છે. આપણે બહાર જવું હોય તો આપણે અલગ રીતે તૈયાર થઈએ અને કોઈ ફંક્શનમાં જવું હોય તો આપણે અલગ રીતે તૈયાર થઈએ. બસ એટલો જ ફેર છે આ બંને વાક્યમાં. બાકી તૈયાર તો આપણે બંને જ વખતે બહાર જતી વખતે થવાનું જ છે. ફંક્શનમાં જવું હોય તો આપણે અલગ રીતે તૈયાર થઈએ છીએ અને બસ એમનેમ જ કંઈ શાક લેવા કે કંઈ કામ માટે બહાર જવું હોય તો આપણે અલગ તૈયાર થઈએ છીએ. એટલો જ ફેર આ બંને વાક્યમાં છે. આ વાક્ય થોડું સુશોભિત લાગે, ડેકોરેટેડ કરેલું લાગે. આ વાક્ય રચના સારી લાગે. આ પણ સાચું જ છે અને આ પણ સાચું જ છે. તો આજે આપણે આવી રીતે વાક્યની શરૂઆતમાં ધેર વપરાય તેવા કેટલાક વાક્યો, એને એમાંથી પ્રશ્નાર્થ બનાવવાના અને પછી એના યસ કે નોમાં જવાબ લખતા આજે આપણે શીખવાનું છે. અહીંયા વાક્યમાં એક જ બિલાડી છે એટલે મેં અહીંયા ધેર પછી ઇઝનો ઉપયોગ કર્યો છે. પણ જો અહીંયા બહુવચનની વસ્તુ હોય તો અહીંયા તમે ધેર આર લખી શકો છો. દાખલા તરીકે હું એક વાક્ય લખું છું અહીંયા કે monkeys are on the tree. વૃક્ષ ઉપર વાંદરાઓ છે. અને મારે ધેરથી વાક્ય રચનામાં લખવું છે તો ધેર, હવે આ બહુવચનમાં છે એટલે હું લખીશ આર. ધેર આર monkeys on the tree. બરાબર. આ રીતે સાદા વાક્યને તમે ડેકોરેટિંગ કરીને લખી શકો એના માટે વાક્યની શરૂઆતમાં ધેર ઇઝ અથવા તો ધેર આર એનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જોઈએ. આ ધેરવાળા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે ફેરવાય અને પછી તેના જવાબો કેવી રીતે લખાય તેની આપણે ચર્ચા કરીએ. એક હું અહીંયા ખાલી જગ્યા લખું છું. પહેલાં એને આપણે પૂરીશું અને પછી એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું.
ખાલી જગ્યા a man near the gate. ખાલી જગ્યા a man near the gate. હવે આમાં આપણે there is અથવા there are ને પહેલા ખાલી જગ્યામાં પૂરવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક વચનનો કર્તા છે એટલે there તો આવવાનું જ છે, પણ એની સાથે ક્રિયાપદ આપણે એક વચનનું લઈશું. There is a man on the stage. હવે આ વાક્યને મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો is મેં કાલે પણ શીખવાડ્યું કે પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા જે તે સહાયક ક્રિયાપદને પહેલું લખવાનું અને કર્તાને પછી લખવાનું. અહીંયા કર્તા તરીકે there ગણાશે. આ ક્રિયાપદ અને આ કર્તા. તો is ને હું પહેલા લખીશ. Is there a man near the gate? Is there a man near the gate? હવે એનો જવાબ હું yes માં લખીશ. yes. હવે આ કર્તા તરીકે there છે તો આપણે there નો જ ઉપયોગ કરીશું અને ક્રિયાપદ છે is. yes there is. અને નો માં જવાબ લખવું હોય તો નો there અને is not ને આપણે ટૂંકમાં લખી શકીએ છીએ isn't. બરાબર? આવી રીતે ખાલી જગ્યા પૂરી અને પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવીને એના જવાબો લખવાના છે. હજી એક જોઈ લઈએ. ખાલી જગ્યા flowers are ખાલી જગ્યા flowers in the vase. ફૂલદાનીમાં ફૂલો છે. હવે ખાલી જગ્યા પછીનો શબ્દ બહુવચનમાં છે એટલે ક્રિયાપદ આવશે અહીંયા are અને શરૂઆતમાં તો આપણે there લખવાનું જ છે. હવે આને પ્રશ્નાર્થ બનાવવું છે તો આમાં જે are ક્રિયાપદ છે તેને અહીંયા અને there ને વાંચવાનું. આપણે પ્રશ્ન બનાવીશું. are there flowers in the vase? Are there flowers in the vase? Yes, there are. અને નોમાં જવાબ લખવો હોય તો નો they aren't. બરાબર છે? આવી રીતે હું માનું છું કે તમને લોકોને હવે આવા બીજા ગમે એટલા વાક્યો આપ્યા હોય તો તમે તેને સરસ રીતે પ્રશ્નાર્થ વાક્ય અને તેના જવાબો બનાવી શકો છો. તો હું માનું છું કે હવે આમાં આગળ બીજા ઉદાહરણ કરાવવાની મારે જરૂર નથી, કેમ કે આ બહુ સહેલું છે અને તમને આવડી જાય એવું છે. ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો, જો એ બહુવચનમાં હોય તો આર લખવાનું અને આગળ તો આપણે there લખીએ જ છીએ, પણ જો ખાલી જગ્યા પછીનો શબ્દ એક વચનમાં હોય તો there is નો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. આ આપણા ગ્રામરની ત્રીજી એક્સરસાઇઝ છે. હવે ચોથી એક્સરસાઇઝ છે એની આપણે ચર્ચા કરીએ. ચોથી એક્સરસાઇઝમાં આપણે એક પ્રશ્નસૂચક શબ્દ એના વિશે આપણે ભણવાનું છે. આમ તો તમે જાણ્યો છો એ શબ્દ સાંભળ્યો બી હશે છઠ્ઠા ધોરણમાં, પણ છતાંય આપણે એની ફરીથી ચર્ચા કરી લઈએ. બે શબ્દો છે, જોડીમાં જ આવે છે હંમેશા. એક તો છે હાઉ મેની અને બીજો છે હાઉ મચ. હાઉ મેની એટલે કેટલા, બંને સાથે સમજાવજો, અને હાઉ મચ એટલે કેટલો અથવા કેટલું. હાઉ મેની વડે પ્રશ્ન આપણે ક્યારે બનાવીએ? જ્યારે કોઈ પણ વસ્તુની આપણે સંખ્યા જાણવી હોય ત્યારે. સંખ્યા જાણવા માટે. અને હાઉ મચ થી આપણે પ્રશ્ન ત્યારે બનાવીએ જ્યારે કોઈ પણ વસ્તુનો આપણે જથ્થો જાણવો છે. સંખ્યા જાણવા માટે અને આ છે જથ્થો જાણવા માટે પ્રશ્ન બનાવવા માટે આ બે શબ્દોનો ઉપયોગ થાય છે. તો સંખ્યા જાણવા માટે તો અહીંયા એવી વસ્તુ
અહીંયા જે વસ્તુ છે તે એવી હોય કે જેને તમે ગણી શકો, એનો મતલબ કે કાઉન્ટેબલ હોય. કાઉન્ટેબલ વસ્તુ એટલે કે ગણી શકાય તેવી વસ્તુ હોય. અહીંથી સીધો સંબંધ બની ગયો કે ગણી શકાય તેવી વસ્તુ હોય ત્યારે હાઉ મેની વડે પ્રશ્ન બને છે. અને અહીંયા અનકાઉન્ટેબલ હોય, અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવી વસ્તુ હોય ત્યારે હાઉ મચ થી પ્રશ્ન બને છે. બરાબર છે. ગણી શકાય તેવી વસ્તુઓ તો ઘણી બધી છે. માણસો ગણી શકાય, બેન્ચ, ટેબલ, પેન્સિલ, બારી, પંખા બધું ગણી શકાય છે. બરાબર. અને ન ગણી શકાય તેવી વસ્તુઓ છે દૂધ. દૂધ ના ગણી શકાય. દૂધ ગણાય કે એક દૂધ, બે દૂધ એટલે કોઈ પણ ખાદ્ય પદાર્થ, ખાવાની જે વસ્તુઓ છે તેને નથી ગણી શકાતી. હા, તમે મીઠાઈને ગણી શકો, 5 પેંડા કે 7 પેંડા એમ મીઠાઈ ગણો, પણ તમે બાસુંદીને ના ગણી શકો. 1 બાસુંદી, 2 બાસુંદી એમ નહીં. હા, બાસુંદીની બાઉલ, કેટલા બાઉલ બાસુંદી પીધી એમ પૂછાય, પણ કેટલી બાસુંદી પીધી તો જવાબમાં આપણે એવું જ કહીએ કે 2 બાઉલ કે 3 બાઉલ. એમ નથી કહેતા કે 100 બાસુંદી પીધી, 200 બાસુંદી પીધી, એવું નથી કહેતા. બરાબર છે. એટલે જે વસ્તુને ગણી ન શકાય તેવી વસ્તુનો જથ્થો જાણવા માટે હાઉ મચ વડે પ્રશ્ન બનાવાય છે. અને હાઉ મેની વડે જ્યારે ગણી શકાય તેવી વસ્તુ હોય ત્યારે એના વડે પ્રશ્ન બનાવાય છે. બંનેના પ્રશ્નની રચના એક જ સરખી છે. હાઉ મેની પછી ક્રિયાપદ લખાય છે આર, કારણ કે એના પછીની સંખ્યા હંમેશા બહુવચનમાં હોય છે. અને હાઉ મચ પછી ક્રિયાપદ લખાય છે ઇઝ, કારણ કે એના પછીની સંખ્યા હંમેશા એકવચનમાં હોય છે. બરાબર છે. ચલો હવે આ બંને લખ્યા પછી એની પછી ધેરની રચના આવે છે. દાખલા તરીકે હાઉ મેની ચોક્સ આર ધેર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં કેટલા ચોક છે. બરાબર. તો આવી રીતે. અને હાઉ મચ વડે પ્રશ્ન બનાવવો હોય તો હાઉ મચ કોફી અથવા તો હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ, કપમાં કેટલી ચા છે તો લિટલ. આનો જવાબ હંમેશા શબ્દમાં આવશે, લિટલ જરાક, ફ્યુ એટલે થોડા. બરાબર. તો હવે આને આપણે કેવી રીતે એને વાક્યમાં વાપરવાના છે તેની ચર્ચા કરી લઈએ. આ બરાબર ધ્યાન રાખી લેજો. હવે તમારી જે ચોથી એક્સરસાઇઝ છે એને સમજાવું છું, એટલે ચોથી એક્સરસાઇઝ પણ તમને લખતા આવડી જશે. દાખલા તરીકે પહેલી જ ખાલી જગ્યા આપેલી છે કે ખાલી જગ્યા બુક્સ આર ધેર ઇન ધ બેગ. ખાલી જગ્યા બુક્સ આર ધેર ઇન ધ બેગ. હવે અહીંયા જુઓ હાઉ મચ કે હાઉ મેની વડે પહેલા શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે, હાઉ મચ અથવા હાઉ મેની. બેમાંથી એક શબ્દ પહેલા આપણે ખાલી જગ્યામાં લખીશું. તો નક્કી કેવી રીતે થશે? તો ખાલી જગ્યાની પછીનો શબ્દ જુઓ બહુવચનમાં છે અને ગણી શકાય તેવું છે. બુક્સ એટલે ચોપડીઓ. તો ગણી શકાય તેવી વસ્તુ માટે આપણે હાઉ મેની નો ઉપયોગ કરીએ છીએ. હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ. હવે કૌંસમાં આપ્યું છે 1. એક જ બુક છે, આ જવાબ છે. તો એનો આપણે જવાબ બનાવીશું. હવે જવાબ બનાવવા માટે અહીંયાથી આપણે શરૂઆત કરીશું ધેર આર. પણ હવે જો આપણે સંખ્યા કેટલી લખવાની છે? એક જ બુક છે. બરાબર છે. એક જ બુક છે તો આપણે અહીંયા લખીશું ધેર. હવે એક જ બુક છે તો ઇઝ, ધેર ઇઝ 1. અને હવે બુક્સ નહીં લખાય કારણ કે આ એક વચન છે, એટલે આખો જવાબ મારે એક વચનમાં લખવાનો છે. There is one book in the bag. આ થઈ ગયો જવાબ. સૌથી પહેલા શું કરવાનું? ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો. જો એ ગણી શકાય તેવી વસ્તુ હોય
તો અહીંયા મેની હાઉ મેની શબ્દ ઉપયોગ કરવાનો છે. પછી કૌંસમાં જોવાનું, કૌંસમાં જે જવાબ આપેલો છે તે બહુવચનમાં છે કે એકવચનમાં છે. જો બહુવચનમાં છે તો ધેર આર થી પ્રશ્ન બનાવવાનો, એકવચનમાં છે તો ધેર ઇઝ થી બનાવવાનો છે. બરાબર. હવે બીજું એક વાક્ય લખી લઈએ. ખાલી જગ્યા roses are there in the vase. કૌંસમાં છે ફાલ. ફૂલદાનીમાં ખાલી જગ્યા ગુલાબો છે. હવે જો ખાલી જગ્યા પછીનો શબ્દ જુઓ તમે, રોઝીસ બહુવચનમાં છે એટલે અહીંયા અને ગણી શકાય એવું છે એટલે અહીંયા આપણે લખીશું હાઉ મેની. બરાબર. હાઉ મેની રોઝીસ આર ધેર ઇન ધ વાસ. જવાબ આપે છે કૌંસમાં 5. એ પણ બહુવચનમાં છે તો આપણે જવાબ લખીશું ત્યારે ધેર આર એવી રીતે લખીશું. અહીંયા જવાબ બનશે ધેર આર 5 roses in the vase. બરાબર. હવે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ખાલી જગ્યા ડી ડુ યુ વોન્ટ. જો આ પ્રશ્ન થોડો અલગ છે. ખાલી જગ્યા ટી, આમાં ઇઝ ધેર કે આર ધેર એવું કશું જ આપ્યું નથી. બરાબર. ખાલી જગ્યા ટી ડુ યુ વોન્ટ. ડુ યુ વોન્ટ એટલે તમે ઈચ્છો છો. તમે ખાલી જગ્યા ચા ઈચ્છો છો. હવે જો ખાલી જગ્યા પછીનો શબ્દ જો કાઉન્ટેબલ છે એટલે કે ગણી શકાય છે. ટી એટલે ચા, ચાને આપણે ગણી શકીએ નહીં તો અહીંયા હાઉ મચ શબ્દ આવશે. હાઉ મચ ટી ડુ યુ વોન્ટ. કૌંસમાં જવાબ આપ્યો છે લિટલ. લિટલ એટલે જરા, થોડી. તો હવે આપણે અહીંયાથી જવાબ લખીશું પણ અહીંયા ઇઝ ધેર કે આર ધેર કશું નથી. તમને પ્રશ્ન પૂછ્યો છે યુ, તો યુ જ્યારે પ્રશ્નમાં હોય ત્યારે આપણે જવાબમાં આઈનો ઉપયોગ કરીએ છીએ. આઈ. હવે આઈ નીકળી ગયો, અહીંયા યુ નીકળી ગયો પછી એટલે ડુ અને વોન્ટ બંને ભેગું થઈ જાય. આ સાદો વર્તમાન કાળ છે કે આપણે જ્યારે ચલાવીશ ત્યારે શીખવાડીશ. આઈ વોન્ટ એ સોરી આ કૌંસમાં આર્ટિકલ આપેલો છે. આઈ વોન્ટ એ લિટલ ટી. મારે જરા ચા જોઈએ છે. બરાબર. તો આવી રીતે ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો. કાઉન્ટેબલ હોય તો હાઉ મેની, અનકાઉન્ટેબલ હોય તો હાઉ મચ અને પછી જવાબ લખવાનો છે કૌંસમાં આપેલા શબ્દને જોઈને. જે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમારા મગજમાં આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય. થોડું ધ્યાન રાખજો તો જલ્દીથી ગ્રામર આવડી જશે. ખાલી જગ્યા સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય. ખાલી જગ્યા સ્ટાર્સ આર there in the sky. કૌંસમાં આપ્યું છે many એટલે ઘણા બધા. બરાબર. હવે જો ખાલી જગ્યા પછીનો શબ્દ છે સ્ટાર્સ. ગણી શકાય છે તારાઓને. ગણી શકાય ને, આપણે ગણી તો શકીએ ભલે બધા નથી ગણી શકતા પણ આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા આપણે લખીશું હાઉ મેની. How many stars are there in the sky? તો હવે જવાબમાં જો મેની શબ્દ આપેલો છે કે ઘણા બધા, પુષ્કળ. અહીંયા મેની છે એનો અર્થ પુષ્કળ નથી થતો પણ અહીંયા જે મેની શબ્દ આપ્યો છે તેનો અર્થ થશે પુષ્કળ. હવે જવાબ આપણે અહીંયાથી શરૂઆત કરીશું કે ધેર આર. કેમ આર? કારણ કે આ મેની એટલે ઘણા બધા. આ પણ બહુવચનનો શબ્દ છે એટલે જવાબ આપણે બહુવચનમાં લખીશું ધેર આર
many stars in the sky. There are many stars in the sky. હવે હજી આપણે એકાદ ઉદાહરણ જોઈ લઈએ. હવે આપણે લખીશું ખાલી જગ્યા milk is there in the glass. ખાલી જગ્યા milk is there in the glass. કૌંસમાં આપ્યું છે a little, એટલે થોડું. આવો શબ્દ આવે ને એટલે આપણે સમજી જ જવું પડે કે અહીંયા હાઉ મચ જ આવે, કારણ કે જો ગણી શકાય તેવું હોય તો અહીંયા આંકડો આપેલો હોય 10, 5, 15 ગમે તેટલો આંકડો હોય, બરાબર. પણ આવો શબ્દ હોય એટલે સમજવાનું કે તમારે ખાલી જગ્યામાં હાઉ મચ જ લખવું પડશે, કારણ કે તે ગણી શકાતું નથી. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. તો આપણે વાક્ય રચના બનાવીશું. There is a little milk in the glass. જોઈ લો બરાબર ધ્યાનથી. હવે મને લાગે છે કે હવે તમને હાઉ મચ અને હાઉ મેની બંને વચ્ચે શું તફાવત છે તેને વાક્યમાં આપણે કેવી રીતે વાપરી શકીએ છીએ, અને પછી કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે એનો જવાબ બનાવી શકીએ છીએ તે આપણે શીખી લીધું, બરાબર. તો અહીંયા આ તમારી ચોથી એક્સરસાઇઝ છે. મેં તમને ગઈકાલે પહેલી અને બીજી એક્સરસાઇઝ સમજાવી હતી, જેમાં ટુ બીના વર્તમાનકાળના ક્રિયાપદોને સર્વનામ સાથે કેવી રીતે વપરાય, એના પ્રશ્નાર્થ વાક્યો અને એના જવાબો લખતા શીખવાડ્યા હતા. બીજી એક્સરસાઇઝમાં ટુ હેવના ક્રિયાપદોને સર્વનામની સાથે કેવી રીતે વપરાય, એના પ્રશ્નાર્થ વાક્યો અને એના જવાબો બનાવતા શીખવાડ્યા. જ્યારે આજના લેક્ચરમાં આપણે એક તો ધેરનો ઉપયોગ કરતા શીખ્યા છીએ, ધેર ઇઝ અને ધેર આર, એના પ્રશ્નો કેવી રીતે બને અને એના જવાબો કેવી રીતે લખાય તે, અને બીજું હાઉ મેની અને હાઉ મચ આ બંનેનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે તેની આપણે ચર્ચા કરી છે. અહીંયા આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. હજી બાકી 2 વસ્તુ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ 2 એક્સરસાઇઝના હું ફોટા પાડીને મોકલું, તે તમારે નોટમાં સાથે અક્ષરે લખી નાખવાના છે. થેન્ક યુ.